જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ભાજપ સરકાર ખેડૂતોના માટે વહેલામાં વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ કરતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી અત્યારે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ થરાદ તાલુકામાં ખૂબ નુકસાન વરસાદે કર્યું છે। એવી જ રીતે પાટણ જિલ્લામાં સાતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં પણ આજના દિવસે પણ ખેતરોમાં પાણી ભરેલા છે। એમના ઊભા કપાસ હોય, એરંડા હોય, બાજરી હોય કે કઠોળ હોય, બધા જ પાક પાણીમાં ડૂબેલા છે। હવે એ સડી જવાના છે, એમાં કાંઈ પાકશે નહીં, આમે નજરે જોયું છે। ભારત સરકારે 2023-24માં ડિજિટલ ક્રોપ સર્વેની એક સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં એક સ્પેશિયલ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી। ગુજરાત સરકારે પણ એના પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2023-24માં ગુજરાતના 6 જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે કર્યો હતો। એ જે 6 જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે થયો એમાં અરવલ્લી હતું, મહેસાણા હતું, નર્મદા, ડાંગ, વલસાડ અને પોરબંદર જિલ્લા હતા। ચોમાસુ સિઝનમાં આ 6 જિલ્લાના કુલ 12,89,772 સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કર્યો હતો। પછી શિયાળુ પાક પણ 23-24માં 9,50,514 સર્વે નંબરમાં કર્યો હતો। એટલે કે અને 24-25માં આખા ગુજરાતનો તમામ સર્વે ડિજિટલ જ થવાનો હતો મોબાઈલ એપ્લિકેશનથી। અર્થ એ છે આજની તારીખે પણ આ તમામ માહિતી એગ્રીકલ્ચર ડાયરેક્ટરની વેબસાઇટ ઉપર છે। જો આખા ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે થયો છે તો સરકાર પાસે સંપૂર્ણ ડેટા એક સર્વે નંબરનો છે। હવે જે કરવાનું છે એ જ મોબાઈલ એપ્લિકેશન ઉપર એનો નુકસાનીનો સર્વે કરવાનો છે। મોબાઈલ એપ્લિકેશન પર નુકસાનીનો સર્વે કરતા વાર કેટલી લાગે? તો સરકાર શા માટે દિવસો પસાર કરી રહી છે અને ખેડૂતોને રીબાવી રહી છે? આજે જે નુકસાન ઊભું છે એ કેટલા દિવસ એમને નરી આંખે દેખાય અથવા તો તમારા મોબાઈલ એપમાં ફોટા લઈ શકાય એવી સ્થિતિમાં રહેશે? ગુજરાત સરકાર પાસે મારી સાફ માગણી છે કે તાત્કાલિક ક્રોપ સર્વેનું કામ પૂરું કરી દેવામાં આવે અને વધુમાં વધુ 15 દિવસમાં ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવી દેવામાં આવે। આ 33%નો જે માપદંડ રાખ્યો છે એ પણ વાહિયાત છે। તમે તમારું જે જૂનું પુરાણું વાજુ વગાડ્યા કરો છો એ આ મોંઘવારીના સમયમાં હવે ખેડૂતોને નથી પોસાતું। તમે પંજાબના ધોરણે હેક્ટરે 50,000, એકરે 20,000 પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવો। આજે તમારા ફોટામાં જે પાક ઉભેલો દેખાશે એ 15 દિવસ પછી સડીને પડી ગયો હશે। એટલે તમારા ફોટામાં કદાચ સર્વેમાં એ 40% આવે, 45% આવે કે 50% નુકસાન આવે, પણ જ્યારે પાકના છોડવા સડીને પડી જશે ત્યારે ખેડૂતને 100% નુકસાન છે। એટલે 100%ના ધોરણે જ આ વિસ્તારોમાં તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે। કચ્છના પણ રાપર, ભચાઉ અને બીજા તાલુકાઓમાં આ વર્ષે વરસાદે ખૂબ નુકસાન કર્યું છે, એમનો પણ સર્વે કરવામાં આવે, એમને પણ નુકસાન ચૂકવવામાં આવે। સાથે સાથે જ્યાં છૂટાછવાયા તાલુકાઓમાં અતિવૃષ્ટિ થઈ છે એ તાલુકાઓને પણ ડિજિટલ ક્રોપ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વેને આધારે એ લોકોને નુકસાન વધુમાં વધુ 15 દિવસમાં ગુજરાત સરકાર ચૂકવી દે। આ અમારી સાફ માગણી છે।